પ્રશ્ન એક સવાલ ઊભો થયો છે કે ડિમોલેશન તો ચાલુ છે કે બંધ છે, લોકો એમ સમજી રહ્યા છે કે હવે રોકી દેવામાં આવ્યું છે, એટલે કેવો મેસેજ ગયો છે, તો કઈ રીતની આખી ફેઝ વાઇઝ પ્રક્રિયા ચાલી રહી છે? સર્વપ્રથમ ચંદોલા તલાવના જો બારીકાઈથી તમે ઇતિહાસ તપાસશો તો 40-50 વર્ષથી તબક્કાવાર ક્યાંક ને ક્યાંક ત્યાં એન્ક્રોચમેન્ટ ચાલુ છે. 2010માં પહેલીવાર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ મોટા પાયે ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું. ખૂબ મોટા પાયે એમાં સફળતા મળીને જે આજે ખાલી દેખાય છે ને જેટલો ભાગ તલાવનો, એ બી એ જ ડિમોલિશનના કારણે ખાલી દેખાય છે. પરંતુ જે લોકો માટે આ વોટ બેંક છે, જે લોકો આવા ઘૂસણખોરોને સહયોગ કરીને પોતાની વોટ બેંક બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, એ લોકોએ કોર્ટોની અંદર અલગ અલગ પ્રક્રિયાના માધ્યમથી, લીગલ એક્શન્સના માધ્યમથી, લીગલ પ્રક્રિયાના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકોને અનેક વર્ષો ખેંચવાની સફળતા પ્રાપ્ત થઈ. પરંતુ ગુજરાત સરકારે બી પાછળ પડીને આ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને ચંદોલા તલાવમાં જેટલા બી કોર્ટ કેસ હતા એ પૂર્ણ કર્યા. અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, તલાવની આજુબાજુની જગ્યા આ પ્રકારની એન્ક્રોચમેન્ટ હોય તો સંપૂર્ણ રીતે સાફ કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરી શકે છે. અને એ જ કામગીરીને છેલ્લા 1 વર્ષથી પ્લાનિંગના માધ્યમથી ચંદોલા તલાવનું ડિમોલિશનને 3 ફેઝની અંદર મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાનમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવેલો, જેમાં ફર્સ્ટ ફેઝની કામગીરી 1.5 લાખ મીટરની પૂર્ણ થઈ છે. એ 1.5 લાખ મીટરની અંદર 4,000થી વધારે લોકો, એટલે કે કુલ મળીને લોકો ગણીએ તો 10-12 હજાર લોકો એવા હશે કે જે સંપૂર્ણ ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરવામાં સફળતા પ્રાપ્ત કરેલા. એ લોકોને પૂર્ણ કરીને આજે તલાવમાં આજુબાજુમાં બાઉન્ડ્રી પ્રોટેક્શન વોલની કામગીરી ચાલુ થઈ ગઈ છે. સાથે સાથે ત્યાં પાણી ભરાઈ જાય. મારું એવું માનવું છે કે અનેક વર્ષોથી કોઈએ ત્યાં તલાવમાં પાણી જોયું નહીં હશે. સૂકું તલાવ આજે ફરી પાણીથી ભરાયેલું આવનારા દિવસોની અંદર નજરે પડશે. ફેઝ 2ની કામગીરી ચાલુ થઈ ગઈ છે, સર્વે ચાલુ થઈ ગયું છે, ઇલેક્ટ્રિક કનેક્શન કાપી લેવામાં ટોરેન્ટ પાવરને સૂચના અપાઈ ગઈ છે અને એમને નોટિસ બી અપાઈ ગઈ છે. ફેઝ 2 અને 3ની બી કામગીરી જે અમારી યોજના હતી એ યોજનાના આધારે જ એ કામગીરી ચાલુ થશે. ને